સુરેન્દ્રનગરના લીમડી ગામે સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તાલીમ યોજના શરૂ કરાઈ છે। ગ્રામીણ વિસ્તારોમાં ભરત ગૂંથણની લુપ્ત થયેલી સંસ્કૃતિ જાળવવા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નાબાર્ડના સહયોગની જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ વિસ્તારની બહેનોને તાલીમ આપવાનો કેમ્પ યોજાયો હતો, જેમાં ટ્રેનર દ્વારા બાવળિયા, સાદુ કચ્છી અને કટવર્ક, પેચવર્ક, અંકોકી વર્ક, मोती वर्क और तालीम अलग अलग वर्क की तालीम आपवामां आवी हती। हमने यहाँ के 30 बहनों के लिए ज्ञान एजुकेशन ट्रस्ट के माध्यम से हमने दिया था। ये ट्रेनिंग जो है 20 दिन का ट्रेनिंग प्रोग्राम था, जिसके अंतर्गत इनको विभिन्न प्रकार के हैंड एम्ब्रॉयडरी के बारे में उनको सिखाया गया है और आगे चल के इनको लाइवलीहुड एंटरप्रेन्योरशिप डेवलपमेंट करने के लिए ये खास ट्रेनिंग प्रोग्राम किया जा रहा है। जैसे कि आप जानते हैं कि बहनों को आजकल खाली खेती बाड़ी से रोज़गारी नहीं मिलती है, तो इसके अलावा कुछ और एडिशनल इनकम मिलने के लिए ये ट्रेनिंग प्रोग्राम नाबार्ड हर जिले में कर रही है। नाम तेजलबेन अश्विन भाई वसेलिया, गाम લીમલી। શ્રી જ્ઞાન એજ્યુકેશન ટ્રસ્ટના અમને હેતલબેન અને જયશ્રીબેન ત્રિવેદી દ્વારા ભરત ગૂંથણનું જે શીખવાડવામાં આવ્યું છે, એમને અલગ અલગ તરીકે ટાંકા અમને શીખડાવ્યા છે। જે સાદું ભરત અને જે બાવળિયા ભરત જે લુપ્ત થતી જાય છે, એ ફરી વખત એને જિંદા કરવા માટે અમને બેને ઘણી બધી મહેનતથી અમને ઘણું બધું શીખડાયું છે, જેમાં અમે પગભર થઈ શકવી આગળ જતાં આપણે આ જે લુપ્ત થતી બધી જૂની બધી ભરત ગૂંથણની જે વસ્તુઓ છે એ લુપ્ત ન થઈ જાય તે માટે તેમને અમને ઘણા બધા ટાંકાઓ શીખડાયા છે અને અમે સ્ત્રી પોતાના પગભર થઈ શકવી અને અલગ અલગ ઓછામાં ઓછા 2000 થી 3000 બહેનોને તાલીમ આપી છે અને એ બહેનો પોતાના પગભર થઈ અને 5000 થી 10000 રૂપિયા પોતે કમાઈ શકે છે। આજે મેં લીમલી ગામમાં નાબાર્ડ દ્વારા આયોજિત અમારી સંસ્થાએ અહીંયા 20 દિવસનો ભરત ગૂંથણનો પ્રોગ્રામ કર્યો છે, જેમાં 30થી વધારે પણ બહેનોએ ભાગ લીધેલો છે અને આ 30 બહેનોને અમે 20 દિવસની તાલીમ આપી છે। સાથે સાથે એમને સર્ટિફિકેશન અને સ્ટાઇફન્ડ રૂપે પણ અમુક રકમ આપી છે, જેથી એ પોતાના